પોરબંદર પક્ષીનગર તરીકે જાણીતું છે. અહીં વિવિધ પ્રકારની પ્રજાતિના પક્ષીઓ દેશ વિદેશથી શિયાળામાં વિહાર કરવા આવે છે. અહીં જળ પલ્લવિત વિસ્તારો વધુ અને પક્ષીઓને માફક હોવાથી દર વર્ષે 200 જેટલી પ્રજાતિના પક્ષીઓ આવે છે, જેની 32 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2 દિવસ પક્ષી ગણતરી માટે પક્ષીવિદો આવે છે અને પક્ષીઓને નિહાળી આનંદ માણે છે, સાથે ગણતરી કરે છે. પોરબંદર આમ તો દેશ અને દુનિયામાં સૌથી જાણીતું શહેર છે. અહીં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ અને સુદામાજીનું મંદિરના દર્શનાર્થે દેશ અને દુનિયાના લોકો રોજબરોજ આવે છે. સાથે રાજ્ય સરકારે ઘણા વર્ષ પહેલાં પોરબંદર પક્ષીનગર તરીકે જાહેર કરતા હવે પક્ષીઓને નિહાળવા અને પક્ષીઓની ગણતરી માટે પક્ષીવિદો ભારત અને અન્ય દેશના પક્ષીપ્રેમીઓ દર વર્ષે પક્ષી ગણતરી સાથે પક્ષીઓ નિહાળવા આવે છે. પોરબંદરમાં આટલી પ્રજાતિના પક્ષીઓની જાતિ 199 પ્રજાતિઓ જોવા મળી. પાણીમાં રહેતી પ્રજાતિ પક્ષીઓના નામો જે પોરબંદરમાં જોવા મળ્યા: ગાજહંસ, નાની સિસોટી બતક, બ્રહ્માણી, ચેતબા, ગાયનો, નીલશીર, સિંગપર, ડૂબકી પ્રાજીત, ભક્તલા, કુંજ, કુતુબ, ગડિયો, રાતબગલો, પેણ, પિટાઈ, વેયા, સિંગલ ધોમલા, લાડકીવા બગલી. પોરબંદર પક્ષી ગણતરી માટે આવેલી ટીમની સંખ્યા 2 અમેરિકન, 21 ગુજરાત બહારના, 25 ટીમ, 100થી વધુ લોકો. 2024 સૌથી પક્ષીની નોંધણી થઈ હતી 9 લાખ જેટલી. 2022 3.5 લાખ. 2025 5.50 લાખ. આ વખતે ઘટાડો આવવાની શક્યતાના કારણ શું છે? તો પોરબંદર જિલ્લામાં કુંજ અને ફ્લેમિંગો વધુ સંખ્યામાં હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના લીધે મોટી રણમાં વિસ્તારમાં ભરાયેલા હોવાથી ફ્લેમિંગો નડાબેટ વિસ્તારમાં રોકાયા. પોરબંદરમાં મોટા પ્રમાણમાં જળ પ્રવલિત વિસ્તાર છે અને અહીં મોટા પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે. આ વર્ષે પાછોતરા વરસાદના કારણે નદી નાળામાં પાણી હોવાથી થોડી સંખ્યા ઓછી છે. મુંબઈ અને પોરબંદરમાં પક્ષીઓ દર વર્ષની સરખામણીએ ઓછા જોવા મળ્યા. અમે અહીં છેલ્લા 5 વર્ષથી પક્ષી ગણતરી કરવા આવીએ છીએ. અહીંનું હવામાન અને પ્રદૂષણ ઓછું છે. ખાસ કરીને આ વર્ષે કમોસમી વરસાદથી મગફળીનું વાવેતર ઓછું હોવાથી પણ પક્ષીઓનું રોકાણ ઓછું દેખાય છે. હાલ ચોક્કસ આંકડા ન આપી શકાય. પરિણામ બાદ બર્ડ પર આંકડા મૂકવામાં આવશે. 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2 દિવસ ગણતરી કરવામાં આવેલ, જેમાં દુનિયાના અલગ અલગ દેશોમાંથી 200 જેટલી પ્રજાતિના પક્ષીઓ પોરબંદરના જુદા જુદા વેટલેન્ડ પર જોવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને પોરબંદરના જે જળ પ્રવલિત વિસ્તારો છે ત્યાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની 25 ટીમો પક્ષી ગણતરીમાં જોડાયા હતા. એક ટીમમાં લગભગ 4થી 5 લોકોનો સમાવેશ કરવામાં આવેલ, એટલે લગભગ 200થી વધુ લોકો પક્ષી ગણતરી કરવા જોવા મળ્યા હતા. જેમ તેમ મગફળીના વાવેતર વધુ જોવા મળે ત્યારે વિદેશી પક્ષી પોરબંદર પંથકમાં વધુ આવતા હોય છે. અહીંનું હવામાન વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ છે, કારણ કે અહીં ધ્વનિ પ્રદૂષણ ઓછું છે, એટલે પક્ષીઓ શિયાળાની ઋતુમાં વધુ પોરબંદર રોકાણ કરી શકે. વ્યવસ્થાઓ પણ કુદરતી રીતે છે. નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની એક્ઝિક્યુટિવ કમિટીનો મેમ્બર અને પોરબંદર પક્ષી ગણતરીના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે છું. પોરબંદર ખાતે આપણે 2022થી અત્રેની સ્થાનિક ઉદ્યોગના સહકારથી પક્ષી ગણતરી આપણે કરીએ છીએ. આ વર્ષે 5મી ગણતરી છે. 2022, 23, 24 અને 25માં પણ આપણે ગણતરી કરી હતી. વધુ ને વધુ સંખ્યામાં પક્ષીવિદો જોડાય છે. આ વર્ષે 100 જેટલા પક્ષી નિરીક્ષકો દેશભરમાંથી જોડાયેલા છે. 2 પક્ષી નિરીક્ષકો અમેરિકાથી પણ અહીંયા અત્રે આવેલા છે અને લગભગ 21 પક્ષી નિરીક્ષકો કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ એ રાજ્યોમાંથી આવેલા છે. 31 જાન્યુઆરીએ બપોર બાદ અને 1 ફેબ્રુઆરીએ સવારના સેશનની અંદર કુલ 25 ઝોનની અંદર આ પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે. અને ત્યારબાદ આ બધા પરિણામો તો બર્ડ ઉપર જ શેર કરવામાં આવશે. એટલે બર્ડ જે છે સિટીઝન સાયન્સ છે, જેને કારણેથી તમામ લોકો આ આંકડા જોઈ શકે છે. મને એવું જણાય છે કે આ વર્ષે જે પાછોતરો વરસાદ થયો, એટલે કે સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબરમાં જે વરસાદ થયો અને એને કારણેથી રણમાં પુષ્કળ પાણી ભરાયેલું છે. અને બીજું કે નડાબેટ અને મોટા રણના વિસ્તારની અંદર વન વિભાગ દ્વારા જે પ્લેટફોર્મ ઊભા કરવામાં આવ્યા આર્ટિફિશિયલ બ્રીડિંગ માટે, તો આજે પણ નડાબેટ ખાતે ફ્લેમિંગો પ્રજનનમાં રોકાયેલા છે. અને પરિણામે માત્ર પોરબંદર નહીં, પોરબંદર અને મુંબઈના વિસ્તારોમાં પણ આપણા જે લેસર ફ્લેમિંગોસ કે નાના હંજ કહીએ અને મોટા હંજ ફ્લેમિંગોસ, આ બંનેની સંખ્યા ખૂબ જ ઓછી છે, કારણ કે બધા પક્ષીઓ રણના વિસ્તારમાં અત્યારે રોકાયેલા પડ્યા છે. કુંજની પણ વસ્તી
ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી જણાય છે. ચોક્કસ આંકડા તો બધા પરિણામો આવશે ત્યારે જ તે જાણી શકશું, પણ જે એક પ્રથમ દ્રષ્ટિએ જણાય છે એ આ વખતે કદાચ મગફળીનું વાવેતર ઓછું છે કે અન્ય કારણ છે કહેવું મુશ્કેલ છે, પરંતુ પોરબંદર જિલ્લામાં આગળના વર્ષોની સરખામણીએ આ વખતે કુંજની સંખ્યા ખૂબ જ ઓછી જોવામાં આવી છે. પરંતુ સાથોસાથ આપણને બીજા પ્રજાતિના પક્ષીઓ એટલે કે શોવેલર્સ કહીએ, કોમન ટીલ્સ કહીએ, ડેપચિક્સ કહીએ, આપણા બીજા જે યાયાવર પક્ષીઓ છે, વેડર્સ છે, એટલે કે કાદવ કીચડ ખૂંદનારની પ્રજાતિઓ, એ આપણને મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. માત્ર પોરબંદર પક્ષી અભયારણ્ય, પોરબંદર પક્ષી અભયારણ્ય, ગોસાબારા, મોકરસાગર, કુચડી જુવાર, મેઢા ક્રીક, બરડા સાગર અને અંગીપુર, આ બધા વિસ્તારો અધરવાઇઝ અન્ય આપણા યાયાવર પક્ષીઓથી સમૃદ્ધ છે અને મોટી સંખ્યામાં આપણને આ પક્ષીઓ અહીંયા જોવા મળે છે. પીએનજી સાથે રોજ નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.